જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મારી કમ્પ્લીટ કરી છે મિત્રો. આજ જવાનું આપણે નવી ભેંસ લેવા. પિકઅપની વાટે ઊભા છે. પિકઅપ લઈને આવે છે ભાઈ. A few moments later. બહુ વાટ જો રહી હો ભાઈ. બોલો હા તમારા લોકે ખુલ્લે નહીં એટલે કેટલી વાર લગાડી હતી યાર. તારે ભાઈ જીબી ગલાણી સાથે આપણે નીકળી ગયા છીએ ભેંસ ભરવા. હવે કાંઈ પાછળના બ્લોગમાંથી જોઈ છે આપણે ના પાડતા થાય આવે નહીં. હવે ક્યાં જવાનું છે આપણે? આંખળી. શિહોર હોટેલ 5 કિલોમીટર. કેટલા કિલોમીટર થાય અહીંથી? 55-60 ગયા ભાઈ પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા. હાલો ફોટો નાખી ગયો છે મુકાકા નાખી દે પૈસા. તમને ભાઈ ભાડા લઈ લેવી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. આ જીબી ગલાણીનો છે, આ મુકેશ કાકાનો છે. 5-6 નું નાખ્યું. 500 પહોંચી જાય વહી આવશે ત્યાં કા ન આવે. 500 જાહે પણ વહી આવશે નહીં. હું ખાવું માવો લેતા હો ભાઈ પાછળ માવાનો ક્યાં ચડાવે છે. ત્યાં ચડાવ કરી હું ખાવા મળી. હાલો ભાઈ માવો કરી જઈ. શિહોર પહોંચ્યા મિત્રો આપણે. શિહોર હવે અહીંથી 5-10 કિલોમીટર આગળ છે. A few moments later. ફાઇનલી ભાઈ હવે આપણે પહોંચ્યા છીએ. નહીં લેવાય છે ના આપણે કઈ ભાઈ તો છે નહીં કા. ફોન કરીને હાલવી છે. ફાઇનલી ભાઈ આપણા હાથમાં આવી ગઈ છે આપણી ભેંસ. ભેંસ આવી ગઈ છે. હવે ચડાઈ દેવી યાર. પિકઅપ ઓલા પણ ગોઠવી છે. હાલો ચડી ગયા. હવે પાટી ચડાઈ દેવી. તો અહીંયા ઉપર અડી ગઈ તો હે તો જેવી ગલાણી કીધું હતું ને આપણી ભેંસ ઉપર અડી રહ્યા તો ઠેઠ ઉપર અડી ગઈ. હાલો ઉપર અડી ગઈ. પાડી એવી બગડેલી છે ને કાલે આવી બગડેલી ન હોય. સોખી થઈ જાય હવે સરવા નહીં જાય. લાવા અહીંયા સરવા જતી ના સરવા તો નહીં જાય. હાલે ફાઇનલી ભાઈ આપણી ભેંસ ને પાડી ચડી ગઈ છે કમ્પ્લીટ. ફાઇનલી ભાઈ હવે ભેંસ ફરી નીકળી ગયા છે. કે પહોંચ્યા ને ભાઈ જો ટ્રેન જાય છે. હવે ખાટક ખુલી જાય ને તરત જ કામ થઈ ગયું ને. બીજી વાહન ન આવે તો ખુલી જાય. મેં કરે અડધી કલાક ઉભું રહેવું. 10 મિનિટ ભાઈ વાટ જઈને ફાટક ખુલી ગયું. કામ થઈ ગયું અમારું. નગર અહીંયા અડધી પોણી કલાક ઉભું રહેવું પડે. અત્યારે મિત્રો આપણે બીજી ફેરે ડીઝલ ભરાવાનું છે. 10 લીટર આવી ગયું આ વખતે. 2000 years later. ફાઇનલી ભાઈ આપણે ભેંસ ઉતારી લીધી છે. રાતનો 1:30 વાગી ગયો છે. ફાટી વાહે હાલી આવે છે. The next day. કાલ મિત્રો ભેંસ આપણી હરખી બતાવી નહોતી પણ આ જોઈ લો. હજી ભાઈ એને ધમારવાની છે. એ ના સરવા જતી એમાં બધું પડેલી છે. એમાં ધમારવાની બાકી છે. છે હા જમાઈ નાખશું તો આખું માથું પાછું કેવું બગડ્યું ગારાવાળું. હા ધમારવાની છે. હા ભાઈ ભેંસ આપણી દીધી આપણે દૂધ ખાવા દીધી હતી. અને એની પાડી બતાવું. આ છે એની પાડી. થોડી મોટી થઈ ગઈ. લઈ જા તારા હાવ નાની એમ થઈ હતી. હા ભેંસ 1-1.5 મહિનાની ગાભણી છે. ભેંસ ભાઈ ના ટળી ગઈ. નીરાવ નહોતો ને એમાં જોવા બધા ખાડા પડી ગયા. જો હાવ ટળી ગઈ. પાટો વળી ગઈ. પણ હવે રિકવર થઈ જાય થોડાક દીમાં. લોહી સડાઈ દેવાનું આમ એટલે સુધી લોહી સડી જાય. આજનો વ્લોગ વિડીયોમાં બસ એટલું.